પાઠમાં આપણે હમણાં જે સૂક્ષ્મતર દોષો જે બુદ્ધિના ધોરણે કામ કરે છે, દરેક સંજોગોમાં જે ક્રિયાનો નિશ્ચય થાય છે કે જે ક્રિયા થાય છે તેમાં બુદ્ધિની સહી હોય છે. એટલે આપણે એક વસ્તુ સમજી શકીએ કે દરેક સંજોગોમાં બુદ્ધિ કામ કરતી જ હોય છે, કરે જ છે. એટલે અહીંયા આપણે કહીએ કે બુદ્ધિ ખાલી નિર્ણય લેવામાં કામ કરે તો આપણે એક વખત આપણે કહીએ ને કે માન્ય રાખીએ કે કાર્ય થાય છે કરીને, પણ પછી એ જે વ્યવસ્થિત સ્વીકારવા દેતું નથી, વ્યવસ્થિતમાં વાંધા કાઢે, સામાન્ય દોષિત ઠરવે, પોતાને નિર્દોષ દેખાડે, આ બધી બાબતો જે છે તે જ્ઞાનમાં અને મોક્ષ માર્ગમાં પ્રગતિ કરવા માટે બહુ જોખમ વાળી વાત છે. એટલે અહીંયા એની જાગૃતિ રાખીએ, નક્કી જ કરવાનું છે ખાલી કે દાદા મને બુદ્ધિ આખો દિવસ જ્યાં જ્યાં જે રીતે ચાલે છે ને એને મારે સારી રીતે જોવી છે. તો આ નિશ્ચય જ પછી ભગવાનનો પ્રકાશ બુદ્ધિને પેલું કે ને પ્રકાશિત કરશે, દેખાડશે. એટલે આપણે એને જોઈ લેવા અને આપણે નક્કી કર્યું છે એટલે એ નક્કી કરવાથી આપણો ઉપયોગ પણ એ રીતે જ રહેશે. એટલે એક બાજુ આપણે શક્તિ માંગીએ, આપણું આ નક્કીપણું દાદાને પછી પ્રાર્થના કરી, એટલે પછી હવે વસ્તુ દેખાવા માંડશે અને ધીમે ધીમે કરીને બુદ્ધિનું ચલણ માટે દાદા કેટલું સરસ કીધું છે. બુદ્ધિનું ચલણ કેટલું હોવું જોઈએ. એક વખત એવું કીધું હતું કે જમણા પગની બૂટ જમણા પગમાં પહેરવી, ડાબા પગની બૂટ ડાબા પગમાં પહેરવી, એટલી જ બુદ્ધિ વાપરવાની. અને ઘરમાં જાય ને તો બૂટ જેવા આપણે પેલા શેલ્ફમાં કાઢીએ ને ત્યાં કહેવાનું, બુદ્ધિબેન હવે તમે અહીંયા અંદર આવતા નહીં, આ તમારી જગ્યા છે, મારા બૂટ સાચવજો કરીને. એટલે આ બધી ગોઠવણીથી શું થાય, આપણને એમ લાગે એમાં આ બૂટ શું કરવાની હતી, પણ ના, આ એક ગોઠવણીથી પછી કે ઘર માથાથી નથી ચાલતું, ઘર હૃદયથી ચાલે છે, દિલથી ચાલે છે. એટલે ઘરમાં જો માથું વપરાય ને તો એકબીજા અથડાયા જ કરે, અને ઘરમાં દિલ કામ કરતું રહે તો અથડાવાના સંજોગો ભેગા થશે ખરા, પણ અથડામણ નહીં થાય. સામસામું સ્વાભાવિક એડજસ્ટમેન્ટ રહેશે, કારણ કે દિલ બધું એક્સેપ્ટ કરે અને માથું એટલે જાય ત્યાં વાંધો જ ઉપાડે. એટલે આ બુદ્ધિની આ અસરોને, અને બીજી એક વસ્તુ પણ એ છે કે બુદ્ધિના લીધે આ 5 ઇન્દ્રિયની સુખની આપણને લપ રહી છે. હવે બુદ્ધિ જો એ પક્ષની નહીં થઈ, બુદ્ધિ તો જે રહેશે તે પણ આપણે જાગ્રત રહીએ તો પછી આપણે એ 5 ઇન્દ્રિયોના ભોગવટા આવે એને જોવાશે, ભોગવનારો જોવાશે, અને આપણે પ્રગતિ કરીશું. કારણ કે જેટલું શુદ્ધાત્મા રહ્યા એટલે આપણે પરમાત્મા થવાના છે, થતા જઈએ છીએ. શામાં શુદ્ધાત્મા બુદ્ધિ ક્રિયાઓ જોએ અને જ્ઞાન નિમિત્તને દેખાડે. હવે જુઓ, જ્ઞાન કરતા વ્યવસ્થિત દેખાડે અને બુદ્ધિ કરતા વ્યક્તિ દેખાડે. આ બધા નાના નાના પ્રમાણ જે દાદાએ આપેલા છે ને એને ઉપયોગમાં રાખીને આપણે આખરે એવા સહજ બધાને અનુકૂળ થઈ જઈએ. પેલા છે ને વાડિયા વરી જેમ હેમ એમ કરીને કીધું, આ બધી અક્કડતા ને બધું છે, આડાઈઓ છે, તે બુદ્ધિના કારણે જ છે. હવે વિચાર કરો કે એ મોક્ષ અટક્યો છે શેના લીધે, આડાઈ લીધે. અને દાદા એમને આપણે કીધું, અમે અમારા દુનિયાભરની આડાઈ હતી અને બધી આડાઈઓ ગઈ ત્યારે કે દાદા ભગવાન પ્રગટ થયા. એટલે એવા સીધા સરળ આપણે બધા થઈએ, એવા કલ્યાણના ઉત્તમ નિમિત્ત બનીએ. કારણ કે એ જે ચારિત્ર ખુલ્લું થાય છે ને, એ ચારિત્ર પછી કામ કરે છે.
દાદા તો અંદર છે જ, પણ આ બુદ્ધિનો ભાગ દાદાના પ્રકાશને બાધક થાય છે, બહાર આવવા દેતો નથી. એટલે આ રીતે આપણે આખો દિવસ બુદ્ધિ ક્યાં વપરાય છે તેને જોવાની છે. જય સચ્ચિદાનંદ.